Hello friends, welcome to this YouTube channel. I am Paras Day, the faculty of English. In today's video, we are going to talk about the third short story, A Day's Wait, which is written by Ernest Hemingway. Ernest Hemingway was one of the best well-known writer in English literature. So let's start from the passage. He came into the room to shut the window while we were still in the bed and I saw he looked ill. અહીંયા જે વાત છે એ લેખકના જીવન સાથે જોડાયેલી વાત છે. બોલનાર તરીકે લેખક પોતે છે અને જે કન્વર્ઝેશન થાય છે એ પોતાનું જે સન છે જેમનું નામ છે સાઝ, એ સાઝ સાથે એમની વાતચીત થાય છે. ડેઝ વેટ એટલે એનો મતલબ છે દિવસની રાહ જોવાય છે. એ કયા દિવસની રાહ છે, શું મેટર છે, એના વિશે વિશેષની માહિતી તમને જ્યારે યુનિટ પૂરું થશે છેલ્લે લાસ્ટમાં ત્યારે ખ્યાલ આવશે. તો છેલ્લે સુધી વિડીયો સાથે જોડાયેલા રહેજો. હી કેમ ઇન ટુ ધ રૂમ. હી એટલે એમનો સન છે, એ રૂમની અંદર આવે છે. ટુ શટ ધ વિન્ડોઝ બંધ કરવા માટે. વાઇલ વી વેર સ્ટીલ ઇન ધ બેડ, કે જ્યારે અમે હજુ સુધી બેડમાં હતા ત્યારે એ અમારા રૂમની અંદર આવે છે અને બારીઓ બંધ કરે છે. આઈ સો હી લુકડ ઇલ, મેં જોયું કે એ બીમાર લાગતો હતો. હી વોઝ સિવરિંગ, એ ધ્રુજતો હતો. હિઝ ફેસ વોઝ વ્હાઇટ, ચહેરો એકદમ ફિક્કો પડી ગયેલો હતો. એન્ડ હી વોકડ સ્લોલી એઝ ધો ઇટ એગ ટુ મૂવ, એકદમ ધીમે ધીમે ચાલતો હતો, જેમ કે એમને ચાલવામાં પણ મુશ્કેલીઓ અનુભવાતી હોય, અશક્તિ આવી ગયેલી હોય, એ રીતે ધીમે ધીમે ચાલતો હતો. વોટ્સ ધ મેટર સાઝ, લેખક પૂછે છે સાઝ શું તકલીફ છે. સાઝ કહે છે આઈ હેવ ગોટ અ હેડેક, કે મને માથું દુખે છે. લેખક કહે છે યુ બેટર ગો ટુ બેક ટુ બેડ, કે બેટર છે તું ફરીથી સૂઈ જા. એ કહે છે કે નો આઈ એમ ઓલ રાઇટ. સાસ કહે કે ના, હું બરાબર છું. યુ ગો ટુ બેડ, આઈ વિલ સી યુ વેન આઈ એમ ડ્રેસ્ડ. લેખક કે મેં કીધું કે તું બેડમાં જતો રહે, જ્યારે હું ડ્રેસઅપ થઈને નીચે આવું છું ત્યારે હું તને જોઈ લઉં છું. બટ વેન આઈ કેમ ડાઉન સ્ટ્રેટ્સ હી વોઝ ડ્રેસ્ડ, કે જ્યારે હું નીચે ઉતરતો હતો પગથિયા ત્યારે મેં જોયું તો એકદમ એ ડ્રેસ થયેલો હતો, મતલબ એ તૈયાર થઈને બેઠેલો હતો. કઈ જગ્યાએ? તો સિટિંગ બાય ધ ફાયર. ઠંડી લાગતી હશે એટલે ઘરની અંદર ફાયર એટલે કે સગડી ચાલુ હોય તો ત્યાં એમાં પાસે બેઠેલો હતો. લુકિંગ વેરી સિક એન્ડ મિઝરેબલ બોયઝ ઓફ 9 years, એકદમ દુઃખી અને બીમાર લાગતો 9 વર્ષનો છોકરો. અહીંયા ઉંમર પણ દર્શાવેલી છે. જો એમસીક્યુમાં પૂછાઈ શકે છે વોટ ઇઝ ધ એજ ઓફ સાઝ, સાઝની ઉંમર શું હતી, તો કે 9 વર્ષ. ઘણી વખત એવું પણ પૂછાયેલું છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ અર્નેસ્ટ હેમિંગવે સન, તો એમના છોકરાનું નામ શું હતું, તો યાદ રાખવું કે સાઝ હતું એમનું નામ. એમની ઉંમર 9 વર્ષની હતી. આ એક ફોરેન કન્ટ્રીનો સીન છે, લેખક ફોરેનના છે, તો ત્યાં એકદમ ઠંડીના માહોલના હિસાબે ચિત્ર એવું કંઈક છે કે બહુ ઠંડી હોય તો ઘરની અંદર ત્યાં એવો માહોલ હોય છે કે ઘરમાં જ સગડી હોય, ઉપર ચીમની જતી હોય છે, તો ઘરમાં વાતાવરણ ગરમ રહી શકે અને લોકો ત્યાં તાપી શકે. તો એ પ્રકારનું ઇમેજિનેશન કરી શકીએ આપણે અહીંયા. તો નીચે ઉતરીને અર્નેસ્ટ હેમિંગવે એમના સન પાસે આવે છે. એ કહે છે કે વેન આઈ પુટ માય હેન્ડ ઓન હિઝ ફોરહેડ આઈ ન્યૂ હી હેડ અ ફીવર, કે જ્યારે મેં મારો હાથ છે એમના કપાળ ઉપર રાખેલો ત્યારે મને ખ્યાલ આવે છે કે ભાઈ એમને ફીવર એટલે કે તાવ આવેલો છે. યુ ગો અપ ટુ બેડ, આઈ સેડ યુ આર સિક, મેં એને કીધું કે તું ભાઈ બેડમાં જતો રહે, સૂઈ જા, તું બીમાર છે. તો એ કહે છે નો આઈ એમ ઓલ રાઇટ, કે ના હું ઠીક છું. વેન ધ ડૉક્ટર કેમ હી ટુક ધ બોયઝ ટેમ્પરેચર, પછી એ બીમાર હોય છે એટલે એમના ફાધર ડૉક્ટરને બોલાવે છે અને ડૉક્ટર આવે છે. ડૉક્ટર આવીને એમનું ટેમ્પરેચર લે છે. વોટ ઇઝ ઇટ આઈ આસ્ક્ડ હિમ, લેખક કહે છે કે મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું કે ભાઈ શું છે, કેટલું છે તાપમાન. એ કહે છે 102, 102 ડિગ્રી તાવ છે. 102, બીજું કંઈ એક્સપ્લેનેશન નથી કરતા, 102 છે. ડાઉન સ્ટેર્સ ધ ડૉક્ટર લેફ્ટ 3 ડિફરન્ટ મેડિસિન્સ ઇન ડિફરન્ટ કલર્ડ કેપ્સ્યુલ, નીચે ઉતરતા ડૉક્ટર છે અલગ અલગ પ્રકારની 3 મેડિસિન આપે છે, અલગ અલગ કલરની કેપ્સ્યુલ વિથ ઇન્સ્ટ્રક્શન ફોર ગિવિંગ ધેમ. હવે અહીંયા જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનનો આન્સર મળી રહેશે કે હાઉ મેની મેડિસિન્સ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ ટુ સાઝ એન્ડ વિચ, કેટલી અને કઈ મેડિસિન આપેલી હતી. તો અલગ અલગ પ્રકારની 3 મેડિસિન અલગ કલર સાથે એમણે ઇન્સ્ટ્રક્શન ક્યારે અને કયા સમયે લેવી એ માહિતી સાથે આપેલી હતી. વન વોઝ ટુ બ્રિંગિંગ ડાઉન ધ ફીવર,
પહેલી હતી એ શેના માટે હતી? એક બ્રિંગિંગ ડાઉન ધ ફીવર, તાવ ઉતારવા માટે. અનધર અ પર્ગ્યુએટિવ, બીજી એ પર્ગ્યુએટિવ એટલે પેટને લગતી બાબતો માટે, એટલે પેટ સાફ રહે, વ્યવસ્થિત રહે એમના માટે. એન્ડ થર્ડ વન ટુ ઓવરકમ એન એસિડ કન્ડિશન. ત્રીજી જે હતી એ એસિડ કન્ડિશનને ઓવરકમ કરવા માટે, એટલે કે કંટ્રોલમાં લઈ આવવા માટે. ધ જમ્સ ઓફ ઇન્ફ્લુએન્ઝા કેન બી એક્ઝિસ્ટ ઇન એસિડ કન્ડિશન. એસિડ કન્ડિશન દરમિયાન જ ઇન્ફ્લુએન્ઝાના જમ્સ છે એક્ઝિસ્ટ થતા હોય છે. He seemed to know all about influenza and said there was nothing to worry about if the fever did not go above 104 degrees. લેખક છે એ કહે છે કે પ્રયત્ન કરે છે ઇન્ફ્લુએન્ઝા વિશે જાણવા બાબતે, પણ એમને ડૉક્ટર કહે છે કે ભાઈ 104 ડિગ્રી ઉપર ન જાય ત્યાં સુધી ઇન્ફ્લુએન્ઝા બાબતે આપણે કોઈ પણ ચિંતા રાખી શકીએ નહીં. મતલબ કે ઇન્ફ્લુએન્ઝા જેવું હોઈ શકે નહીં. 102 ડિગ્રી તાવ છે એટલે એ બાબતે ચિંતા કરવાની રહેતી નથી. This was a light epidemic of flu. કે આ વાતાવરણ ચેન્જીસને કારણે બની શકે આવું લાઇટ એપેડેમિક છે ફ્લૂનું, કોઈ કંઈ ગંભીર ફ્લૂ કે કંઈ ગંભીર બીમારી નથી. દેર વોઝ નો ડેન્જર ઇફ યુ અવોઇડ ન્યુમોનિયા. અને ન્યુમોનિયા પણ અવોઇડ કરો તમે તો એ બાબતે કંઈ પણ પ્રકારની ચિંતા કર્યા જેવું નથી, આમનાથી રાહત થઈ જશે. આવી ડૉક્ટર સાહેબ સાથે લેખકની વાત થઈ. બેક ઇન ધ રૂમની અંદર આવી. આઈ wrote the boy's temperature down and make a note of the time to give the various capsules. લેખક કહે છે કે મેં થોડુંક આ જે ટેમ્પરેચર હતું બોયઝનું એ નોટ ડાઉન કરી લીધું, અને જે કંઈ પ્રિસ્ક્રિપ્શન હતું અલગ અલગ કેપ્સ્યુલ્સનું એ પણ મેં નોંધી લીધેલું હતું. ડુ યુ વોન્ટ મી ટુ રીડ ટુ યુ? કે તું ઈચ્છે છે કે હું તારી સમક્ષ વાંચું, તારી પાસે વાંચું? લેખક આવું એમના સનને પૂછે છે. ઓલ રાઇટ ઇફ યુ વોન્ટ ટુ, સેડ ધ બોય. બાળક પણ એવો જવાબ આપે છે કે જો તમારી ઈચ્છા હોય તો તમે વાંચો. હિઝ ફેસ વોઝ વેરી વ્હાઇટ. એકદમ ફીકો ચહેરો પડી ગયેલો હતો. ધેર વેર ડાર્ક એરિયાસ અંડર હિઝ આઈસ. આંખની નીચે કાળા કુંડાળાઓ પણ જોવા મળતા હતા. હી લે સ્ટીલ ઇન ધ બેડ. હજુ પણ એ બેડની અંદર સૂતેલો હતો. એન્ડ સીમ્ડ વેરી ડિટેચ્ડ ફ્રોમ વોટ વોઝ ગોઈંગ ઓન. કંઈક અલગ રીતે પોતે શું થઈ રહ્યું છે એ બાબતે કંઈક વિચારતો હોય ને એવું કંઈક લાગતું હતું. આઈ રીડ અલાઉડ ફ્રોમ હાવર્ડ પાઇલ્સ બુક ઓફ પાયરેટ્સ. અહીંયા મેં હાઇલાઇટ કરેલું છે, એમસીક્યુમાં પૂછાઈ શકે એવું છે. લેખક કહે છે કે હું વાંચતો હતો હાવર્ડ પાઇલની કઈ બુક વાંચતા હતા? ધ બુક ઓફ પાયરેટ્સ. હાવર્ડ પાઇલની બુક ઓફ પાયરેટ્સ કે હું એમની પાસે વાંચતો હતો. બટ આઈ કુડ સી હી વોઝ નોટ ફોલોઈંગ વોટ આઈ વોઝ રીડિંગ. પણ મેં જોયું તો મને એવું લાગે છે કે જે હું વાંચતો હતો એ ફોલો નહોતો કરતો. આઈ આસ્ક્ડ હિમ હાઉ ડુ યુ ફીલ સાસ? લેખક કે મેં એને પૂછ્યું કે સાસ કેવું ફીલ થાય છે? હી રિપ્લાઇડ જસ્ટ ધ સેમ સો ફાર. કે જેવું પહેલાં ફીલ થતું હતું એવું જ ફીલ અત્યારે પણ થાય છે. આઈ સેટ એટ ધ ફૂટ ઓફ ધ બેડ એન્ડ રીડ ટુ માય સેલ્ફ વાઇલ આઈ વેઇટેડ ફોર ઇટ ટુ બી ટાઈમ ટુ ગીવ અનધર કેપ્સ્યુલ. પછી લેખક કહે છે હું એમના પગ પાસે નીચે બેસું છું, બેડ પાસે નીચે, અને મારી રીતે મનોમન જ હું બુક ઓફ પાયરેટ્સ વાંચવાનું ચાલુ રાખું છું. કેમ કે જે બીજી કેપ્સ્યુલ આપવાની હતી એની વચ્ચે જે સમય હતો એ સમયની રાહ જોવા માટે હું નીચે બેઠા બેઠા વાંચતો હતો. આઈ વુડ હેવ બીન નેચરલ, ઇટ વુડ હેવ બીન નેચરલ ફોર હિમ ટુ ગો ટુ સ્લીપ. કે કોઈ બીમાર હોય તો એના માટે નેચરલ બને છે કે ભાઈ આરામ કરતાં કરતાં એમને ઊંઘ આવી જાય. બટ વેન આઈ લુકડ અપ હી વોઝ લુકિંગ એટ ધ ફૂટ ઓફ ધ બેડ લુકિંગ વેરી સ્ટ્રેન્જલી. પોતાના બેડ તરફ એના જે ફૂટ હતા, પગ હતા એની સમક્ષ તાકીને એક જ નજરે જોયા રાખતો હતો. કંઈક વિચિત્ર રીતે પોતે જોતો હતો. વાય ડોન્ટ યુ ટ્રાય ટુ સ્લીપ? આઈ વિલ વેક યુ અપ ફોર ધ મેડિસિન. શા માટે તું સૂઈ નથી જતો? લેખક કે મેં એને કીધું જ્યારે દવા આપવાનો સમય થશે ત્યારે હું તમને ઉઠાડીશ. આઈ વુડ રાધર સ્ટે અવેક. લેખકને આ રિપ્લાય આપે છે કે એના કરતાં હું જાગું છું ને એ જ બરાબર છે. આફ્ટર અ વાઇલ હી સેડ ટુ મી યુ ડોન્ટ હેવ ટુ સ્ટે ઇન હિયર વિથ મી પાપા ઇફ ઇટ બોધર્સ યુ. કે જો તમને બોધર્સ ભારરૂપ લાગતું હોય તો તમારે અહીંયા રહેવાની જરૂર નથી, તમે જઈ શકો છો એમ બહાર. ઇટ ડઝન્ટ બોધર મી. કે મને એવું બોધર જેવું કંઈ લાગતું નથી, તું કહેશો પણ એવું મને કંઈ લાગતું નથી. નો આઈ મીન યુ ડોન્ટ હેવ ટુ સ્ટે ઇફ ઇટ્સ ગોઈંગ ટુ બોધર યુ. પણ જો તમને એવું લાગતું હોય કે તમને આવું થવા જઈ રહ્યું છે, બોધર જેવું, ભારરૂપ જેવું કે કંટાળા જેવું, તો તમે બહાર જઈ શકો છો, કેમ કે હું અહીંયા એકલો બરાબર છું. આઈ થોટ પરહેપ્સ હી વોઝ અ લિટલ લાઇટ હેડેડ and after giving him the prescribed capsule at 11 o'clock,
આઈ વેન્ટ આઉટ ફોર અ વાઇલ. મેં વિચાર્યું કદાચ કે લાઇટ હેડેડ છે, માથું દુખતું હોય, હળવું થતું હોય, એને હિસાબે એને થોડું હળવું પણ થઈ જાય કે તો જે છેલ્લી કેપ્સ્યુલ આપવાની હતી એ કેપ્સ્યુલ આપી અને હું 11 વાગ્યાની કેપ્સ્યુલ આપી હું પણ બહાર જાઉં છું. એને થોડું હળવું રહી અને એકલું રહેવું હોય તો રહી શકે એટલા માટે. એટ ધ હાઉસ they said the boy had refused to let anyone come into the room. હવે લેખક બહાર જાય હોય છે, પછી ઘરના લોકોને બધાને કહે છે કે ભાઈ બાળકે ના પાડેલી છે કે કોઈ વ્યક્તિએ મારા રૂમમાં આવવાનું નથી. યુ કાન્ટ કમ ઇન, હી સેડ, યુ મસ્ટ નોટ ગેટ વોટ આઈ હેવ. તમે અંદર નહીં આવી શકો, એને એવું કીધેલું. યુ મસ્ટ નોટ ગેટ વોટ આઈ હેવ. મને જે થયું છે તમને ન જ થવું જોઈએ. કેમ કે એને મગજની અંદર બીજું કંઈ ચાલતું હતું. એને કંઈ ઇન્ફેક્શિયસ ડાયાસિસ વિશે એવું લાગતું હશે કે ભાઈ હું આઇસોલેશનમાં રહેવા માંગુ છું, એકલો રહેવા માંગુ છું, મને જે ચેપ લાગેલો છે એ ચેપ હું બીજાને આપવા નથી ઈચ્છતો. એના મગજની અંદર કોઈક ને કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહી હતી. એને કારણે આવી વાતો કરે છે ઘરના લોકો સામે. કેમ કે ઘરમાં આવવાની, રૂમમાં આવવાની પોતાના ના પાડી દે છે બાળક. આઈ વેન્ટ અપ ટુ હિમ એન્ડ ફાઉન્ડ હિમ એક્ઝેક્ટલી ધ પોઝિશન આઈ હેડ લેફ્ટ હિમ. હું એમના ઘરની અંદર રૂમમાં જાઉં છું કે અને એ જ પોઝિશનની અંદર હું જોઉં છું એને પાછો, જે પોઝિશનની અંદર મેં 11 વાગ્યાની દવા આપીને જ ગયેલો હતો એ જ પોઝિશનની અંદર પોતે હજુ જોવા મળે છે. વ્હાઇટ ફેસ, એકદમ ફિક્કો ચહેરો હતો, બટ વિથ ધ ટોપ્સ ઓફ હિઝ ચીક્સ ફ્લશ્ડ બાય ધ ફીવર. કે તાવ હતો તો તાવને કારણે એમના જે ગાલ હોય એ ગાલ ઘસી ગયેલા હતા. એન્ડ બટ વિથ ધ ટોપ્સ ઓફ હિઝ ચીક્સ ફ્લશ્ડ બાય ધ ફીવર, સ્ટેરિંગ સ્ટીલ, હજુ પણ એક જ ધારો તાકીને જોતો હતો. એઝ હી હેડ સ્ટેડ, જેમ તાકીને જોતો હતો એ જ રીતે એટ ધ ફૂટ ઓફ ધ બેડ. આઈ ટુક હિઝ ટેમ્પરેચર. મેં એમનું ટેમ્પરેચર માપ્યો. વોટ ઇઝ ઇટ? એ પૂછે છે કેટલું છે? સમથિંગ લાઈક 100, કે 100 આસપાસ છે. લેખક કે મેં એને કીધું. ઇટ વોઝ 102 and 4/10. 102 ડિગ્રી ઉપરના જે પોઈન્ટ્સ હતા ને 4/10 એ પણ કહે છે. કોણ કહે છે? તો સાસ કહે છે. ઇટ વોઝ 102, he said. 102 ડિગ્રી. હુ સેડ સો? ધ ડોક્ટર. પૂછે છે કે ભાઈ 102 ડિગ્રી છે તને કોણે કીધું? તો કે ડોક્ટરે કીધેલું હતું, મેં સાંભળેલું કે 102 ડિગ્રી મને તાવ છે એવું ડોક્ટર બોલેલા હતા, મને યાદ છે. યોર ટેમ્પરેચર ઇઝ ઓલ રાઇટ, આઈ સેડ, ઇટ્સ નથિંગ ટુ વરી અબાઉટ. અર્નેસ્ટ હેમિંગ્વે લેખક કહે છે કે ભાઈ 102 ડિગ્રી તાપમાન છે, બરાબર છે, કોઈ પણ પ્રકારની તારે ચિંતા કરવાની જરૂર નથી. સાસ કહે છે આઈ ડોન્ટ વરી, હી સેડ, બટ આઈ કાન્ટ કીપ ફ્રોમ થિંકિંગ. તો હું ચિંતા નથી કરતો પણ હું વિચારમાંથી બહાર નથી કાઢી શકતો જે મારા મગજમાં ચાલે છે. ડોન્ટ થિંક, આઈ સેડ, જસ્ટ ટેક ઇટ ઇઝી. કોર વિચાર ના કર, એકદમ સરળતાથી લે આ બાબત. ડોન્ટ થિંક, આઈ સેડ, જસ્ટ ટેક ઇટ ઇઝી. વિચાર ના કરીશ પણ એકદમ ઇઝી લે. આઈ એમ ટેકિંગ ઇટ ઇઝી, હી સેડ એન્ડ લુક્ડ સ્ટ્રેટ અહેડ. એ કહે છે કે હું તો એકદમ ઇઝીલી જ લઉં છું એવું કહીને પોછો ફરીથી પોતે જ્યાં જોતો હતો એકદમ તાકીને ત્યાં જોવાનું ચાલુ કરી દે છે. હી વોઝ ઇવિડન્ટલી હોલ્ડિંગ ટાઇટ ઓન ટુ હિમસેલ્ફ અબાઉટ સમથિંગ. એવું જોતા એવું તો કંઈક લાગ્યું લેખકને કે કંઈક જાણી જોઈને પોતાના મગજની અંદર દેખીતી રીતે લાગતું હોય એવી રીતે પોતાના મગજની અંદર કંઈક ગડમથલ ચાલે છે અથવા તો કંઈક બાબત ઉપર અટકેલો છે એવું એમને જરાક ભાસ થાય છે. ટેક ધીસ વિથ ધ વોટર. હાલે આ પાણી સાથે લઈ લે. દવા લેખક છે એમને આપે છે. તો સાસ છે એમને કહે છે ડુ યુ થિંક ઇટ વિલ ડુ એની ગુડ? શું તમને લાગે છે આનાથી કે શું મને સારું થશે? ઓફકોર્સ ઇટ વિલ. લેખક કહે છે કેમ નહીં, દવા પીઓ છો તો દવાથી તો બડ ઓબ્વિયસ છે કે રિકવરી થતી જ હોય છે, સારું થઈ જશે. આઈ સેટ ડાઉન એન્ડ ઓપન ધ પાયરેટ્સ બુક. હું ફરીથી નીચે બેસું છું અને પાયરેટ્સની બુક જ્યાં અટકેલો હતો, જ્યાં પહોંચેલો હતો ત્યાંથી હું ફરીથી કમેન્સ એટલે કે ચાલુ કરું છું વાંચવા માટે. બટ આઈ કુડ સી હી વોઝ નોટ ફોલોઈંગ, સો આઈ સ્ટોપ. પણ મેં જોયું કે ફોલો નહોતો કરતો, હું જે વાંચતો હતો એને, પછી કે હું અટકી જાઉં છું. હવે અટકી જાય છે લેખક, તરત જ એ પ્રશ્ન પૂછે છે. કોણ પ્રશ્ન પૂછે? સાઝ એના ફાધરને પ્રશ્ન પૂછે છે અબાઉટ વોટ ટાઈમ ડુ યુ થિંક આઈ એમ ગોઈંગ ટુ ડાય. આવો પ્રશ્ન પૂછે છે એના ફાધરને કે ભાઈ કયા સમયે હું મરવાનો છું. અબાઉટ હાઉ લોંગ વિલ ઇટ બી બિફોર આઈ ડાય. લેખકના પ્રશ્ન સાંભળીને પ્રશ્ન હામું કહે છે શું કહે છે તો ઓલો ફરીથી કહે છે
કે કેટલો સમય બચેલો છે મારા મરવાની પહેલાં. લેખક કહે છે યુ આરન્ટ ગોઈંગ ટુ ડાય, વોટ્સ ધ મેટર વિથ યુ, કે ભાઈ તું મરવાનો નથી, તને કંઈ નથી થવાનું, તારી સાથે શું થઈ રહ્યું છે એ કે. સાસ કહે છે ઓ યસ આઈ એમ, આઈ હર્ડ હિમ સે 102. હા, કાંઈ નહીં થાય, મને ખ્યાલ છે, પણ મેં સાંભળેલું હતું કે 102 તાવ છે. પીપલ ડોન્ટ ડાય વિથ અ ફીવર ઓફ 102. 102 તાવે કોઈ વ્યક્તિ મૃત્યુ ના પામે. દેટ્સ અ સીલી વે ટુ ટોક. એકદમ સીલી વે છે તું જે વાત કરો છો ને, આટલા તાવે કોઈ વ્યક્તિ ક્યારેય મૃત્યુ પામતું નથી. આઈ નો દે ડુ, મને ખબર છે એ લોકો કહેતા હતા. એટ ધ સ્કૂલ ઇન ધ ફ્રાન્સ ધ બોયઝ ટોલ્ડ મી યુ કાન્ટ લીવ વિથ 44 કે ફ્રાન્સમાં જ્યારે હતા ત્યારે સ્કૂલમાં છોકરાઓએ કીધેલું હતું કે તમે 44 44 જીવી શકો નહીં. આઈ હેવ ગોટ 102, મારે તો 102 તાવ છે. હી હેડ બીન વેઇટિંગ ટુ ડે ઓલ ડે એવર સિન્સ 9 o'clock ઇન ધ મોર્નિંગ. આખો દિવસ મરવા માટે રાહ જોતો હોય, હું ક્યારે મરીશ ને બીજી દિવસે સવારે 9 વાગ્યા સુધી આવી રાહ જોવે છે. યુ પુઅર સાઝ, આઈ સેડ, એ ગરીબડા સાઝ, પુઅર ઓલ્ડ સાઝ, ઇટ્સ લાઇક માઇલ્સ એન્ડ કિલોમીટર્સ, યુ આરન્ટ ગોઈંગ ટુ ડાય, દેટ્સ અ ડિફરન્ટ થર્મોમીટર. સાઝ કે એવું નથી હોતું, જેવી રીતે માઇલ્સ અને કિલોમીટર્સ બે અંતર દર્શાવે છે, બંનેની અંદર ડિજિટ્સમાં તફાવત જોવા મળે છે, એ રીતે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટેના પણ અલગ અલગ એકમ હોય છે. ઓન ધેટ થર્મોમીટર 37 ઇઝ નોર્મલ. જ્યાં ફ્રાન્સમાં તને સ્કૂલમાં બોયઝે વાત કરેલી હતી 44 કોઈ ન જીવી શકે, એમાં 37 એ નોર્મલ ટેમ્પરેચર કહેવાય છે. એન્ડ ઓન ધીસ કાઇન્ડ ઓફ ઇટ્સ 98, અને આપણે જે ટેમ્પરેચર માપેલું છે એ ટેમ્પરેચરની અંદર 98 નોર્મલ કહેવાય. તો તારું ટેમ્પરેચર એટલું બધું વધારે નથી. સાસ ક્લેરિફિકેશન માટે પૂછે છે, આર યુ શ્યોર, સાચું જ કહો છો તમે? એબ્સોલ્યુટલી આઈ સેડ, ચોક્કસ. ઇટ્સ લાઇક માઇલ્સ એન્ડ કિલોમીટર્સ યુ નો, તું પણ જાણે છે કે માઇલ્સ અને કિલોમીટર્સ જેટલું જ છે. લાઈક હાઉ મેની કિલોમીટર્સ વી મેક વેન વી ડુ 70 miles ઇન ધ કાર. એ પૂછે છે તને ખબર છે કે 70 માઇલ્સનું અંતર આપણે કારની અંદર કાપેલું હોય ત્યારે કેટલા કિલોમીટર થાય? કેમ કે આવો પ્રશ્ન ક્યારેક બાળકે કરેલો હશે મુસાફરી દરમિયાન, તો એમને યાદ અપાવવા માટે કહે છે કે કેટલા કિલોમીટરથી આવે જ્યારે 70 માઇલ્સનું અંતર કાપેલું હોય કારમાં ત્યારે. ઓહ હી સેડ, ઓહ એવું છે એમ. બટ હિઝ ગેઝ એટ ધ ફૂટ ઓફ ધ બેડ રિલેક્સ્ડ સ્લોલી. હવે આવું એક્સપ્લેનેશન ફાધર એમને આપે છે ત્યારે ધીમે ધીમે રિલેક્સ થાય છે, સ્લોલી બનતું જાય છે. ધ હોલ્ડ ઓવર હિમસેલ્ફ રિલેક્સ ટુ. એના મગજની અંદર જે કંઈ ચાલતું હતું એ પણ ધીમે ધીમે રિલેક્સ થવા માંડે છે. ફાઇનલી એન્ડ ધ નેક્સ્ટ ડે ઇટ વોઝ વેરી સલ્ક એન્ડ હી ક્રાઇડ વેરી ઇઝીલી એટ ધ લિટલ થિંગ્સ ધેટ એવર ઓફ નો ઇમ્પોર્ટન્સ. કે ઓ એવું છે, તો એનો મતલબ એવો કે ભાઈ કોઈ પણ નાની નાની બાબત ઉપર પણ વધારે પડતો વિચાર કરવો અથવા નાની બાબતને પણ આટલું બધું મહત્વ આપવું પણ ક્યારેય હિતાવહ નથી હોતું. સ્લાઇટલી એબ્રિજ એટલે કે થોડો ઘણો આ જે યુનિટ મૂકવામાં આવેલું હતું એમાં ક્યાંક કદાચ શાબ્દિક રીતે કદાચ ફેરફાર થયેલો હોય. આ યુનિટ છે એ બુકમાંથી જ લેવામાં આવેલું છે. તો અહીંયા આ યુનિટ પૂરું થાય છે કે જેમાં એક માત્ર ને માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી સાઝની, કે જ્યારે ફ્રાન્સની અંદર સ્કૂલમાં ભણતો હતો ત્યારે એમના મિત્રોએ જ કીધેલું હતું કે ભાઈ 44 કોઈ વ્યક્તિ જીવી ન શકે. આ ભાઈનું ટેમ્પરેચર માપ્યું તો 102 થાવ હતો. તો એને બટ ઓબ્વિયસ છે ડિફરન્સ ઘણો જોવા મળે, પણ એ જે ડિફરન્ટ થર્મોમીટર્સ હોય એના વિશે એમને માહિતી નહોતી કે કોઈની અંદર સેલ્સિયસમાં માપવામાં આવે છે તો કોઈની અંદર ફેરનહીટમાં માપવામાં આવતું હોય છે. તો એકમાં 37 નોર્મલ થતું હોય છે તો એકમાં 98 નોર્મલ થાય છે. તો આ મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે સાઝને જે ગડમથલ ચાલતી હતી અને એ ડેઝ વેટ એ રીતે પણ આપણે કહી શકીએ કે દિવસની રાહ જોવામાં આવે છે કે ક્યારે મૃત્યુ પામવાનું છે, અથવા આ ડેઝ વેટ એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ તમે દવા લેતા હો તો એક દિવસ રાહ જોવો તો તમને સારું પણ થઈ જવાનું રહેતું હોય છે. તો આ રીતે ઘણા કોન્ટેક્સની અંદર આપણે વિચારી શકીએ છીએ ડેઝ વેટને લગતી બાબત વિશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આમના જ જે ક્વેશ્ચન આન્સર જોવા હોય તો મેં આગળ મૂકેલા છે
છતાં પણ એમને લગતી લિંક છે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. એક સાથે શોર્ટ સ્ટોરી જે 3 છે, માય લોસ્ટ ડોલર, સ્નેક ઇન ધ ગ્રાસ અને ડેઝ વેટ, ત્રણેયના ક્વેશ્ચન આન્સર એક સાથે અમે ઘણા સમય પહેલાં મૂકેલા છે. જો કોઈ મિત્રોએ હજુ જોયેલા ના હોય તો તમે જોઈ અને એમાંથી સોલ્વ કરી શકો છો. સો થેન્ક યુ.